નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે. સાથે સાથે વર્લ્ડ કપ T20ની મેચ જીત્યા પછી જશ્નનો માહોલ પણ આપણે જોયો. તેની વચ્ચે ગુજરાતના રાજકારણની ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકેલી છે. દિલ્હીથી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. થોડા 2 દિવસ પહેલાની વાત કરીશ તો કોંગ્રેસે તેની કમિટીની રચના કરી. હવે આ કમિટીની રચનામાં રેસના ઘોડા કોણ છે અને લગ્નના ઘોડા કોણ છે તેની ચર્ચાઓ ગુજરાતના ખૂણે ખૂણે થવા લાગી છે, કારણ કે જે નામ તમે પરિચિત છો તે જ નામ તેમાં જોવા મળી રહ્યા છે. મારી સાથે ગુજરાતના રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. સ્વાગત છે સર આપનું. જી નમસ્કાર. નમસ્કાર. ગુજરાતમાં ગરમીનો પારો ધીરે ધીરે ઊંચો જઈ રહ્યો છે. વર્લ્ડ કપની મેચ જીતી ગયા T20 અને કેજરીવાલ ગુજરાતના પ્રવાસે. કોંગ્રેસે તેની યાદી બહાર પાડી, જવાબદારી સોંપી દીધી, પરંતુ જેને જવાબદારી સોંપી છે તે પાછા વર્ષોથી જવાબદારી લઈને તો ફરે જ છે. આ વખતે સૌરાષ્ટ્રનું રાજકારણ ઉનાળાને પરસેવો લાવી દે એવું છે. જી. ધોમ ધકતા તાપમાં પણ રાજકારણીઓને જે અત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી એ લોકો જે કવાયત કરી રહ્યા છે, આપણને એમ લાગે કે સૌરાષ્ટ્રની જનતા જેવી ભાગ્યશાળી જનતા કોઈ પ્રદેશની નથી કે કાળા તડકામાં પણ નેતાઓ એની ચિંતા કરવા માટે નીકળી પડ્યા. પણ વાસ્તવિકતા જુદી છે જીગરભાઈ. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મે મહિનાના પહેલા 2 સપ્તાહની આળેગાળે થવાની છે. ગ્રામ્ય પંચાયતો, તાલુકા જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા. એટલે આ ચૂંટણીનો તાવ છે. આ જે ગરમાવો જે છે ને એ ચૂંટણીનો છે. ચૂંટણી પૂરી થઈ જશે પછી હરામ બરોબર તમને કોઈ માણસ ક્યાંય નેતા જોવા મળે તો તમને એમ લાગે કે આખા પ્રદેશના તમામ લોકોની બધી જ મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ બધી પરિપૂર્ણ થઈ ગઈ. અત્યારે આમ આદમી પાર્ટીનું કિસાન આક્રોશ રેલી, જેના માટે તમે હમણાં ઉલ્લેખ કર્યો, કેજરીવાલ સાહેબ આવ્યા ગાંધીનગરમાં, પછી સુરતમાં બૂથ કાર્યકર્તાઓ સાથેની મીટિંગ કરી વગેરે. તમે જુઓ વાસ્તવિકતા શું છે અને જગતમાં દેખાડો શું થાય છે. એક તમે છાપાના આર્ટિકલ વાંચો તો પણ ગાંધીનગરમાં કેજરીવાલની હાજરીમાં કિસાન આક્રોશ કાર્યક્રમનું સમાપન જે થયું, એમ કે રેલી યોજાણી, એમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા એવું લખાયેલું છે અગ્રીમ દૈનિકોમાં. એટલે ભાઈ, ખેડૂતોના આક્રોશની રેલી હોય તો ખેડૂત દેખાવા જોઈએ કે કાર્યકરો? પણ કાર્યકરોમાં જે આક્રોશ છે એને કારણે આમ આદમી પાર્ટીમાં ઘણો બધો ડખો થયો છે. તમે આપણે બધા જાણીએ છીએ. રાજુ કરપડાથી માંડીને જેટલા લોકોનો અત્યારે રાજીનામાથી જે કાંઈ હાલે છે, અંદરો અંદર વિખવાદ વાળું વાત હાલે છે. ભાઈ, જુનાગઢના જિલ્લા પ્રમુખ હતા આમ આદમી પાર્ટીના, એણે રાજીનામું મોકલાવી દીધું તમામ હોદ્દાઓ ઉપરથી. હજી કેટલાક વંડી ઉપર છે. તો મારો તો એ બધું તો પક્ષમાં ઠીક છે, દરેક પક્ષમાં આવું ચાલ્યા કરતું હોય. કોંગ્રેસમાં હમણાં હું તમને જાણ કરું જે થયું છે તે. અને ભારતીય જનતા પાર્ટીને તો અત્યારે મેં કીધું એમ, આવા સારા શત્રુ હોય તો મિત્રોની શું જરૂર છે? જ્યારે તમે સ્વયં જ એક જૂનું મકાન હોય એ પોતાના જ ભારથી જો ભાંગી પડવાનું હોય તો બુલડોઝર ફેરવવું શું કામ? એમ અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતની રાજનીતિના 2 મુખ્ય, એક તો પરંપરાગત હરીફ ભારતીય જનતા પાર્ટીનું જેનું નામ કોંગ્રેસ છે, પણ એના જ ભારથી ભાંગી પડ્યું એમ કહો તો હાલે. જૂથવાદની ચરમસીમા આજની તારીખે છે. અને જીતનું જે આમ પેશન હોવી જોઈએ, એક લગાવ, જનૂન હોવું જોઈએ કે આપણે જીતવું છે,
કે પક્ષને જીતાડવો છે એ પેશન ગુમાવી દીધી એમ કહો તો ચાલે. મેં હમણાં જે કોંગ્રેસમાં કેટલાક ઇધર ઉધર ફેરફારો થયા એ અનુસંધાને કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે ટેલિફોનિક વાત કરી. પંડ્યા સર, આશ્ચર્યની વાત છે કે એક પણ દિગ્ગજે એવું નથી કીધું કે સાહેબ એ આંકલન તમારું ખોટું છે કે કોંગ્રેસ હતાશામાં ગરકાવ થઈ ગઈ છે, એવું નથી કીધું. બલકે એને એમ કીધું કે સાહેબ હવે આમાં અમારો હાઈકમાન્ડમાં જાજી કઈ ઓલી નથી દૂરંદેશી, અમે તો કઈ થાય પણ હવે એને સમજવું જ નથી તો શું કરવું, અને બીજા પક્ષે અમારી પાસે વિકલ્પે નથી એટલે હવે અમે પણ વેઇટ એન્ડ વોચ જેવી વાતો છે. તમે વિચાર કરો, આ પ્રકારનો સૂર એ કોઈ એક પાસેથી નહીં, સક્રિય, નિષ્ક્રિય, અસંતુષ્ટ અને લાભાર્થી ને પીડિત આ બધાને વાત કરી એને સૂર કહું છું. એમાં કોમન સૂર તો આ જ છે કે હાઈકમાન્ડમાં એટલી દૂરંદેશી નથી કે પક્ષને જીતવાનું સપનું આવે. હમણાં કોંગ્રેસ હાઈકમાન્ડે સ્ટ્રેટેજી સહિતની 7 કમિટીઓની રચના કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે. પછી એમાં પબ્લિસિટી ને એમાં મીડિયા કમિટી ને એમાં પ્રચાર કમિટી ને અમલીકરણ કમિટી વગેરે વગેરે, નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. નરસિંહ મહેતાએ કીધું એમ, અંતે ટૂંકમાં વાત કોંગ્રેસને જીતાડો હો વાત. પછી ભલે અલગ અલગ ખાનામાં બધું રાખે. આપણા ઘરમાં ઘોડો હોય ને એકમાં થાળી, વાટકા, ચમચી, ફલાણું ઢીકણું બધું જમવામાં ટેબલમાં બધું ભેગું કરે તો મેળ પડે. અહીંયા ખાલી ડિઝાઇન પૂરતું જ અલગ અલગ હોય. એવી આ સમિતિ હતી. ત્યાંથી તો પાછું હળગ્યું, જેને ઠારવા માટે સમિતિઓ રચાણી છે ત્યાંથી તો પ્રાગટ્ય થયું હોળીનું. આપની જાણ ખાતર સ્ટ્રેટેજી કમિટી સૌથી પહેલી ઉપર ટોપમાં છે. સ્ટ્રેટેજી કમિટી, રણનીતિની સમિતિ, રણનીતિ ઘડવી હવે એમ કે કોંગ્રેસને જીતાડવા માટે શું કરવું જોઈએ. એના ચેરમેન ભરતસિંહ સોલંકી. હવે તમે વિચાર કરો, ત્યાંથી તમારા ચહેરા ઉપરનું સ્માઇલ જે છે ને એ અડધા ગુજરાતનું છે. અને કોંગ્રેસ એવોનું તો ખાસ, એ તો અટહાસ્ય છે કે ભલા માણસ રાહુલ ગાંધી અહીંયા સાબરમતીના કિનારેથી માંડીને અનેક જાહેર સભામાં કહી ચુક્યા છે કે કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા છે. એક લગનની બગીમાં હાલે ખાલી શોભાયમાન પૂરતા, અને એક રેસના ઘોડા જે યુદ્ધનું મેદાન આંતરી લે અને વિજય વાવટા ફરકાવે. તો રાહુલ ગાંધી અહીંયા એવું કહી ગયા હતા કે હવે મારે રેસના ઘોડા અને લગ્નના ઘોડા જે છે એને અલગ કરી દેવા છે. રેસના ઘોડાને રણના મેદાનમાં મૂકવા છે અને લગ્નના બગીવાળા ઘોડા હોય એને ભારતીય જનતા પાર્ટી જેને માર્ગદર્શક મંડળ કહે છે એવામાં મૂકવા છે. પણ કલ્પના કરો, અહીંયા ગણેશ જ ઊંધા બેઠા. સ્ટ્રેટેજી કમિટી આખી રણનીતિ ઘડવાની, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે થઈને રણનીતિ, મેઇન વાત એ કઈ રીતે લડવું એની સ્ટ્રેટેજીની જે રચના કરી એમાં સૌથી મોટું નામ આવ્યું ભરતસિંહ સોલંકી, ચેરમેન. હવે ભરતસિંહ સોલંકી સ્વયં અનેક ટીવી ચેનલમાં હમણાં જ કહી ગયા કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં ભયંકર જૂથવાદ છે. જે મુખ્ય રણનીતિકાર છે, કમસે કમ એને તો એમ કેવું જોઈએ ને કે દુનિયા જેમ માનતી હોય તેમ થોડા ઘણા મન મુટાવ હોય એને જે મીડિયા વાળા જૂથવાદ કે છે, પણ અમે એ બધું મિટાવવાની કોશિશ કરશું કે આમ કે તેમ કે એને ડિપ્લોમેટિક વાત કહેવાય. એને બદલે સ્વયં પ્રગટા ભાઈએ પોતે જ કીધું કે અમારે અહીંયા ભયંકર જૂથવાદ છે. લે હવે એને તો તમે રણનીતિકાર બનાવ્યા. એટલે આ તો બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું કહો તો શું થાય, દૂધની હાલત એના જેવું છે. પણ ભરતસિંહ સોલંકીને ચેરમેન બનાવ્યા. હજી હું જે 2 નામ બોલવાનો છું ને એમાં જે ડખા થવાના છે એને થયા એટલે કહું છું. બીજું નામ લાલજીભાઈ દેસાઈ. હવે એ સેવા દળના એટલે સંગઠનકાર તરીકે સારા છે એમાં કોઈ ના નથી. અત્યારે કોંગ્રેસમાં પાયાના કાર્યકરો જેને કહી શકાય એમાં લાલજીભાઈ જે છે ને એને કારણે આમ સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. પણ લાલજીભાઈના એની જીભ એના કાબુમાં નથી.
જી અને થોડુંક આમથી આમ થાય તો કેટલું વાતાવરણ ડહોળાઈ જાય. એના માટે આખા ગુજરાતને ખબર છે પરસોત્તમભાઈ રૂપાલા એ અહીંયા જે ચૂંટણી જીતા ત્યારે શું થયું હતું, એ ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા હતા. એટલે લાલજીભાઈ અનેક વખત એવું વાંકું ત્રાહું બોલી જાય છે કે પક્ષે એના ડિફેન્ડ કરવું બહુ અઘરું થઈ જાય. કલાકારો વિશે પણ જેમ તેમ બોલાઈ ગયા હતા, જે તે જ્ઞાતિ વિશે જેમ તેમ બોલાય ગયું હતું, હિન્દુ ધર્મ જેવી વાતો હોય તો એમાંય સવર્ણો વિશે ગમે એમ બોલી નાખ્યા છે, વગેરે વગેરે. આ બે મેઇન છે. ઉપરાંત એક ત્રીજી વ્યક્તિ આ સ્ટ્રેટેજી કમિટીમાં નિમાણી, જેને કારણે અત્યારે ભડકો થયો. એનું નામ છે અમારા રાજકોટના ડોક્ટર હેમાંગ વસાવડા. ક્રિમિલિયર એટલે મહાજનોનો જેને કહી શકાય, મહાજનોનું જૂથ, એના તેઓ સદસ્ય ગણાય એવું છે. એને લુગડે કોઈ દાગ નથી, ડોક્ટરી કરે છે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે રાજકોટના ગણાતા હોય એમાં એનું આદરપૂર્વક નામ લેવાય, એમાં કોઈ સંશય નથી. પણ હવે ત્યાંથી વાત શરૂ થાય. મેં કીધું ને કે ઠારવા માટે રણનીતિનો ગુજરાતી શું હોય? તમારામાં જે આક્રોશ છે, જે અભાવની સ્થિતિ છે, અસમંજસતા જે છે, અરાજકતા જે છે, એ બધુંનો એનો સમાવેશ, એને સમન કરી દે, ટાઢું કરી દે અને આશાના પુષ્પો ખીલાવે એવું હોય, એને રણનીતિ કહેવાય. જીતની તમને જે ચાવી બક્ષે એ રણનીતિ, સ્ટ્રેટેજી કમિટી. હવે આ ત્રણ નામ છે, એ બે નામના તો વિરોધ મેં તમને કહી દીધું. પેલા જે કઈ બગીના ઘોડા છે એ રામ જાણે. લાલજીભાઈની પણ જીભ કાબુમાં નથી, એને કારણે કેટલાક બવંડરો સર્જાણા. અને ત્રીજું નામ છે ડોક્ટર હેમાંગ વસાવડા. હેમાંગ વસાવડા અને ઇન્દ્રનીલ રાજગુરુ, એને જૂથવાદ તમે જો બાપે મારા વેર જેવું. હેમાંગ વસાવડા, ઇન્દ્રનીલ રાજગુરુના કાર્યક્રમ અહીંયા તો હવે તો ઇન્દ્રનીલ છેલ્લા 2-3 મહિનાથી અમસ્તાય નિષ્ક્રિય થઈ જ ગયા હતા. કારણ કે અમુક લોકો એટલા દૂરંદેશી તો હોય છે કે એને આગળની ખબર પડી જાય કે હવે શું થવાનું છે. ઇન્દ્રનીલભાઈએ આ જયારે જાહેરાત થઈ આ સમિતિઓની, જાહેરાત થતાની સાથે થોડાક 2 દિવસમાં જ ઇન્દ્રનીલ રાજગુરુએ એના 35 વર્ષના જાહેર જીવનનો સૌથી મોટો નિર્ણય કહી શકાય એવી જાહેરાત કરી કે હવે હું નથી રમતો. એને સામાન્ય શબ્દોમાં નિવૃત્તિ કહે છે. હવે એ નિવૃત્તિ થઈ એટલે મીડિયામાં આવવા માંડ્યું, સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રના રાજકોટના. કાંઈ હરામ બરોબર ક્યાંય ભૂકંપ તો છોડો, કાંઈ કુછ નથી થયું ભાઈ. શેના ભૂકંપ? એના વગરનું કોણ લુકું ખાતું હતું? ભૂકંપ ક્યારે આવે? આગળ તમે કે નરેન્દ્ર મોદી એમ કે ભારતીય જનતા પાર્ટી મારે નથી રહેવું તો ભૂકંપ થાય, કમસે કમ પક્ષ માટે થાય, જે અનિવાર્ય છે. ઈ ભૂકંપ ગણાય. ઇન્દ્રનીલભાઈ રાજગુરુનું રાજીનામું એટલે એને નિવૃત્તિ, જો આમાં બધા બહુ ટેકનિકલી વર્ડ છે. નિવૃત્તિનો અર્થ એમ છે કે મારે હમણાં સક્રિય નથી રહેવું, એટલે નિવૃત્ત. નિવૃત્ત એટલે રેઝિગ્નેશન નહીં, રાજીનામું નહીં. એને પક્ષને રાજીનામું લખીને મોકલ્યું નથી. સ્વયં સોશિયલ મીડિયામાં જાહેરાત કરી, મારે હવે નથી રમવું, પોરો ખાવો છે, એમ કયો ને આપણી ભાષામાં. એ શું કામ? ઇન્દ્રનીલ રાજ્યગુરુના 2 ગોડફાધર, નંબર 1 અહમદ પટેલ, જે ખુદાને પ્યારા થઈ ગયા. બીજા શક્તિસિંહ ગોહિલ, જે દિલ્હીને પ્યારા થઈ ગયા ગુજરાત છોડીને. હવે રાજ્યસભામાં એનો કાર્યકાળ હવે લગભગ પૂરું થવામાં છે અને હવે શક્તિસિંહ બાપુને પણ એમ લાગે છે કે હવે ગુજરાત છોડીએ, આપણે દિલ્હીના રાજનીતિમાં જ રચા પચારીએ. કારણ કે બહુ સારા ઓરેટર છે, એમાં તો કોઈ સંશય નથી. કોંગ્રેસ પાસે જે કેટલાક બહુ સારા વક્તાઓ જે છે કહી શકાય, એમાંના સૌથી ટોપ મોસ્ટ કહી શકાય એમાં શક્તિસિંહનો સમાવેશ થાય. એક જમાનામાં જયરાજ પરમાર હતા, જે હવે ભાજપમાં છે. તો જયરાજસિંહ પરમાર અને શક્તિસિંહ ગોહિલ એ લોકોને બહેતરીન ઓરેટર્સ, જે સારા પક્ષને ડિફેન્ડ કરી શકે, તર્કબદ્ધ. હવે એ શક્તિસિંહ ઓરેટર તો હતા, પણ એ ગોડફાધર પણ હતા ભાઈ ઇન્દ્રનીલ રાજગુરુના. હવે શક્તિસિંહનું રાજ્યસભા પદે પૂરું થવામાં છે અને એવો શ્રી દિલ્હીમાં સ્થાયી થવામાં છે, એટલે પોલિટિકલી. એટલે ઇન્દ્રનીલભાઈને લાગ્યું કે હવે આપણા પડઘા ઝીલાશે નહીં.
અને એનો પહેલો અંદેશો આજે 7 સમિતિ રચવામાં આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે. એમાં ખ્યાલ આવી ગયો ન તો ઇન્દ્રનીલ ભાઈને એમાં ક્યાંય સ્થાન મળ્યું, ન એના કોઈ જૂથના માણસનું સ્થાન મળ્યું, બલકે એના જે કટ્ટર હરીફ કહી શકાય, જે કે નીલંગભાઈ હેમાંગ વસાવડા પોતાની જાતને કટ્ટર હરીફ કે શત્રુ કે જૂથવાદ એવું માનતા નથી. એ તો જે છે એ ચોખ્ખે ચોખ્ખું કે છે કે ભાઈ આપણે બજારમાં જઈએ તો ઉજળા લુગડા પહેરીને ગયા હોય તો સારું, આપણે લુગડે દાગ ન હોવા જોઈએ. અને અમુક પ્રકારની છીછરી રાજનીતિ ગમે તે પક્ષના હિતમાં હોય કે ગમે તે હોય, પણ દેશના હિતમાં ન હોય તો પક્ષના હિતમાં હોય તોય ન કરવી. આ એનું માપદંડ છે હેમાંગભાઈ વસાવડાનું. ઇન્દ્રનીલ રાજગુરુ જે વિસ્તારમાંથી ધારાસભ્ય થયા ત્યાં કેટલાક એવા લોકોના પ્રશ્નો છે જેને હમણાં જંગલેશ્વરમાં તમને કહું તો સૌથી મોટું ડિમોલ્યુશન અહીંના તંત્રએ કર્યું. તો એ લોકો કઈ બધા જ લોકોની કહું છું, બધા જ લોકો કોઈ નિર્દોષ કે એવા છે એવું નથી. એ બુલડોઝર ફેરવા એમાંના મોટા ભાગના જે લોકોની ઉપર એ બધા ક્રિમિનલ્સ લોકો હતા. અનેકો ગણા કેસ થયેલા, કેટલાય લોકોએ તો એ પોતપોતાની સેંકડો મકાનો બનાવીને ભાડે આપીને રહેતા હતા, એમાંથી પૈસા કમાતા હતા, ને ડ્રગ્સ ને ખૂના મરકી ને લૂંટ ને આ બધા અપરાધી તત્વોના અડ્ડા જેવો એ વિસ્તાર હતો. હવે ત્યાં બુલડોઝર ફેરવવામાં આવે તો બૌદ્ધિક સ્તર જેનું શ્રેષ્ઠ હોય એ રાજનેતાએ શું કહેવું જોઈએ કે ભાઈ જે અપરાધિક તત્વો છે, ગેરકાનૂની રહેનારા લોકો છે, અને જે અમુક કક્ષાના લોકો છે જેને સામાન્ય રીતે સદગ્રહસ્થ કહી ન શકાય, એને કુરબાન છે, એ ભલે તમે કર્યું હોય, પણ જે નિર્દોષ લોકો છે, જે લોકો મકાન વેરો ભરે છે કે લાઇટ પાણીના બિલ ભરે છે કે આ કે તે, એને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે એ ભારતના નાગરિક છે અને કમસે કમ ગુજરાતના આપણા પણ છે, તો તંત્રએ એને મદદ કરવી જોઈએ. એમ બોલ્યા હોત તો વાંધો નતો. એ કોંગ્રેસે તો એવું સ્ટેન્ડ લીધું કે નહીં, તમે આ બુલડોઝર ફેરવો જ કેમ, આ તો બધા સજ્જન આ બધા લોકો જે છે એને વૈકલ્પિક વ્યવસ્થા તમે આપો. હવે સરકારે જેને મકાન આપ્યા છે એ લોકોએ એના મકાન ભાડે આપી દીધા, પોતે આ પાછા ગેરકાનૂની મકાનમાં જ રહેતા હતા. તો આ પ્રકારની જે નીતિ કહેવાય એને દેશના, એ તમે જો પક્ષના હિતમાં હોય કે ન હોય, મતદાર છે એટલે મેં તમને કીધું તેમ જીવ દયા સારી વાત છે, પણ દાઉદને જીવાડવો એ જીવ દયા નથી, બલકે એને તો હણી નાખવો એ જીવ દયા ગણાય. તો જીવદયાના નામે જીવદયા એટલે જે જીવવાને પાત્ર છે એના ઉપર દયા ખાવી તે જીવદયા. જે હણવાને લાયક છે એને ઉપર દયા ન ખવાય તો ઉલટાના તમે મરી પડો ક્યારેક. તો ઇન્દ્રનીલભાઈ થી માંડીને બધા લોકોએ જંગલેશ્વરના એ લોકોના ફેવરમાં આંદોલન કર્યા અને કલેક્ટરના ઘેરા ઘાલ્યા અને પોલીસ સ્ટેશનમાં ગયા વગેરે વગેરે. ડોક્ટર હેમાંગ વસાવડા આ ટાઈપના છીછરા રાજનીતિજ્ઞ નથી, એટલે એને ના ઇન્દ્રનીલભાઈ ને વગેરે જામે નહીં. કોંગ્રેસના અહીંયા 4-5 જૂથ છે રાજકોટમાં, મેઇન આમ તમે જુઓ તો 2. હવે એક તો ઇન્દ્રનીલભાઈ ના 7 પૈકીની એક પણ સમિતિમાં લેવામાં ના આવ્યા કે ન એના માણસને લેવામાં આવ્યા. ઉલટાના એના આમ જુઓ તો કટ્ટર હરીફ એવા ડોક્ટર હેમાંગ વસાવડા એને સ્ટ્રેટેજી કમિટીમાં કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા, બરાબર, એને કારણે કન્વીનર. એટલે આ જરાક આગ ઓર ભડકી અને 2-3 મહિનાથી જે મનોમંથન કરતા હતા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, એમ કહેવાય છે કે એને એના હાઈકમાન્ડને 2-3 મહિના પહેલા કીધેલું કે હવે મારે દાવ ડિક્લેર કરવો છે, રમવું નથી. તેમ છતાં એને 2-3 મહિના તો કાઢી નાખ્યા અને જાહેર જીવનમાં ક્યાંય દેખાતા નહીં, મંચસ્થ નહીં, ક્યાંય સમાજના કાર્યક્રમમાં નહીં, આમાં નહીં તેમાં નહીં. પણ એ 2-3 મહિનાના રૂસણા રિહામણા છતાં પણ કોંગ્રેસે મનામણા ન કર્યા. એટલે એને એમ લાગ્યું કે હવે આપણા અંજળ લગભગ પૂરા થવામાં છે, એટલે તેઓ શ્રીએ નિવૃત્તિ શબ્દની જાહેરાત કરી કે હવેથી હું નિવૃત્ત થવા માંગુ છું, સામાજિક ને રાજકીય 2 રીતે. તો તમે વિચાર કરો, નિવૃત્ત થઈ ગયું હોય તો આ ભલે મીડિયામાં આપણે લખ્યું સૌરાષ્ટ્રના રાજકારણમાં ને રાજકોટના રાજકારણમાં ભૂકંપ ને ફલાણું ઢીકું, કાંઈ કોઈ ભોજ્યો ભાઈ કઈ હેરાન નથી થયો. ઇવન કોંગ્રેસના લોકો નહીં લ્યો. અહીંના રાજદીપસિંહ જાડેજા કોંગ્રેસના પ્રમુખ છે, એને કીધું કાંઈ ઝટકા બટકા કુછ નહીં ભાઈ, પોતે પ્રેસ કોન્ફરન્સમાં કીધું. સેના ઝટકા કે ભાઈ 30-35 વર્ષ કે એને રાજનીતિ કરી
અને એમાં ઈ કોર્પોરેટર થી માંડીને ડેપ્યુટી મેયર થી માંડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થી માંડી ધારાસભ્ય થી માંડી ઘણું બધું થયા. હવે એને નથી રમવું તો થયું. એમાં વળી ભૂકંપ ને શેનું? પછી એને બુદ્ધિપૂર્વક વાત પછી વાળી પર લીધી એનો પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ રાજકીય સંન્યાસ લીધો નથી. તેઓ શ્રીએ નિવૃત્તિ જાહેર કરી છે. એટલે મન વચન કર્મથી પેલા અમારી સાથે હતા, અત્યારે છે ને ભવિષ્યમાં રહેશે. અને પાછું શબ્દ ટાયકા કે જુઓ એને જે તથાકથિત નિવૃત્તિની વાત કરી છે એમાં એને લખ્યું જ છે કે કોંગ્રેસને મારી માનસિક કે આર્થિક જરૂરિયાત પડે ત્યારે મને અડધી રાતે યાદ કરજો. હવે આમાંય પંડ્યા સાહેબ આ છે ને એક જાતની ટ્રીક છે, આ શરતો લાગુ ફૂલડી મૂકીને. હવે તમને જરૂરિયાત હોય તો મને કહેજો, એમ હું તમને કહું. એનો અર્થ એમ છે કે તમારે પક્ષ ક્યારે હવે ઇન્દ્રનીલભાઈ પાસે જશે? જરૂરિયાત હશે ત્યારે. અને જરૂરિયાત તમને હોય ત્યારે ઇન્દ્રનીલભાઈ કઈ એવા કઈ હાવ ભોળા ભટાક કે નરસિંહ મહેતા તો નથી કે ભાઈ આ તમ તારે મારો ખજાનો તમારા આટલું ખુલ્લો છે લઈ જાઓ. અઢળક પૈસા છે એની પાસે. ભગવાન તો કહું હજી એને આપે, આપણે કઈ એને એ તો વાંધો નથી, પણ એ લૂંટાવી દે એવી વ્યક્તિ નથી. તો હવે જયારે પક્ષ એને કહેશે આર્થિક કે માનસિક, એમાં લખ્યું આર્થિક ને માનસિક. હવે માનસિક તો કઈ જરૂર પડે એમ જ નથી, સમજી લ્યો. માનસિક માંથી તો ડખો થયો છે. આર્થિક જ એનું પાસું મહત્વપૂર્ણ છે ઇન્દ્રનીલભાઈ નું. એટલે આર્થિક જરૂર પડે તો કે ઇન્દ્રનીલભાઈ એમ કે ભાઈ સાહેબ તમારા જ પૈસા છે લઈ જાઓ, એવું કોઈ દી બને? ઈ તો રૂપિયાનો હવા રૂપિયો થાય તો જ ધીરે એમ છે. એટલે એનું ગુજરાતી પણ ઈ છે કે તમને જરૂર હોય ત્યારે મને યાદ કરજો. એનો અર્થ એને એમ કહીને કીધું કે પક્ષે હંમેશા પોતાની જરૂરિયાત પ્રમાણે જ મારો ઉપયોગ કર્યો છે અને મારી વાતને બહુ ગંભીરતાથી લીધી નથી. એટલે આપણે બાય બાય ટાટા. અને એ નિવૃત્તિનું ગુજરાતી ઈ છે જીગરભાઈ, મેં કોંગ્રેસના દિગ્ગંતો સાથે વાત કર્યા પછીનો જે સૂર નીકળ્યો ઈ અત્યારે હું કહી રહ્યો છું. મારી મનગઢત સ્ટોરી નથી. કોંગ્રેસના દિગ્ગંતો એ અંદરૂની જે ઇન્દ્રનીલભાઈના પડછાયા બળછાયા જેવા હોય ઈ કહું છું, પાછા ચેટા બેટા નહીં. એ લોકોના કહેવા અનુસાર એટલે કે એના કહેવા ઉપરથી જે તાત્પર્ય નીકળ્યું એ તાત્પર્ય શું છે કે અમસ્તુ પણ અત્યારે કોંગ્રેસની સ્થિતિ કઈ બહુ સારી નથી. અમિત ચાવડા ખેડૂત સંઘર્ષ યાત્રા કે સન્માન યાત્રા કે આક્રોશ યાત્રા જે કાઢી રહ્યા છે, તમે જુઓ એમાં જેટલા દિગ્ગજો તમને કોંગ્રેસના મળે એ બધા એક જ જગ્યાએ જોવા મળે છે એવું ક્યાંય છે નહીં મંચ ઉપર. એ જાણે અમિત ચાવડાની યાત્રા હોય એવું જ લાગે. વાત તો ખરેખર કોંગ્રેસે કાઢેલી છે. તો કોંગ્રેસે રાજ્યભરના નેતાઓએ તો કમસે કમ બધી જગ્યાએ હાજરી આપવી જોઈએ ને. એને બદલે ઈ અમિત ચાવડા એનું ચરી ખાય કે એનું કરી ખાય એના જેવું છે. તો સવાલ ઈ છે કે કોંગ્રેસની સ્થિતિ અત્યારે બરાબર છે નહીં. એ કોશિશ કરી રહી છે, એમાં ના નહીં. કોંગ્રેસ એ સારી વાત છે પાછું કે હમણાં શિથિલ અવસ્થામાં હતી ત્યાં અમિતભાઈ ચાવડાને જયારે એને સુકાન સોંપવામાં આવ્યું ત્યાંથી એને આ બધા લોક પ્રશ્નોના નામે પણ કમસે કમ જીવતી રાખવાની કોશિશ કરી છે. પણ એવું ફ્યુચર તો કોંગ્રેસના દિગ્ગંતો નથી માનતા કે આપણે સત્તા ઉપર આવી જાવ. એટલે એક તો ઈ વાત છે. નંબર 2, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જો મે મહિનાના પેલા બીજા અઠવાડિયામાં આવવાની છે, એમાં ઇન્દ્રનીલભાઈ અને એના જૂથનો કાંટો કાઢી નાખવામાં આવ્યો. ત્રીજું, 2027 સુધી અત્યારે બીજું આમ જુઓ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતે તો એમાં કઈ બહુ લાગે વળગે નહીં, પણ અત્યારે રાજીનામું હું કામ આપવું દેવું જોઈએ? એને નિવૃત્તિ જાહેર કરી. કારણ કે જો કોંગ્રેસમાં હોય તો સ્વાભાવિક જ છે કાવડિયા બાવડિયા તો પક્ષ વાળા એની પાસે અપેક્ષા રાખે જ રાખે ઇન્દ્રનીલભાઈ પાસે. ઇન્દ્રનીલભાઈને એમ થાય ને કે ભાઈ આ તો કાયદેસરનું દૂધ દોણામાં જતું હોય તો સારું, આ હેઠે જતું હોય તો દૂધ દોવાનો મતલબ શું છે? એટલે ક્યાંક ઉગે તો વાવે. ઈ ઇન્દ્રનીલભાઈ નો ધ્રુવ મંત્ર છે. વેરી ન નાખે. તો રણમાં ખેતી કોણ કરે? કોંગ્રેસની સ્થિતિ એવી છે, રણમાં ઉગે એમ તો કઈ છે નહીં. તો હમણાં બુદ્ધિપૂર્વક એને નિવૃત્તિ એને ક્યાંય એવી ચોખવટ નથી કરી કે આજ પછી રાજનીતિમાં જિંદગીમાં ક્યારે પગ મૂકે તો તમારો દીકરો ફટ કેજો મને. એવું બધું કઈ બહુ પ્રણ નથી લીધું.
અને ઇન્દ્રનીલભાઈના જે તે પ્રણ હોય છે ને એના ઉપર એ લોકો બહુ કઈ ગંભીર નથી એને લેતા, હળવાશથી લે છે. એને એક ચોટલી રાખી છે. એને કીધું જ્યાં સુધી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને હું સત્તા સ્થાને ન લઈ આવું ત્યાં સુધી આ મારી ચોટલી નહીં કપાવું. હવે જો એને સંન્યાસ, એની ભાષા અત્યારે જેની ચર્ચાઓ ચાલે હવે સંન્યાસ, પોતે જ સંન્યાસ લઈ લીધો હોય તો વિચાર કરો હવે એ ચોટલીનું શું થાય? ચોટલી રદળી પડી, ખોટી બંધાઈ ગઈ બિચારી. એટલે આ બધા તીકડમબાજી જે છે એનો કોઈ અર્થ નથી સાહેબ. મૂળ વાત એ છે, ગંભીરતા પૂર્વક કહું તો જનતાએ સમજવા જેવું હોય છે. કોઈ નેતા બેતા કોઈ દરેક પોત પોતિકા ચોકઠા ગોઠવતા હોય છે. તમે વિચાર તો કરો, કોંગ્રેસે ખેડૂત સંઘર્ષ યાત્રા કે જે કઈ એની યાત્રા કાઢી, પરિવર્તન, હવે આમ આદમી પાર્ટીએ પણ એવું કર્યું, પરિવર્તન લાવો, ખેડૂત બચાવો. લે ભાઈ, ભાજપ નીકળી જાય તો ખેડૂત બચી જાય એવું એનું કહેવાનું છે. પણ તમે ધારો કે આવો તમે આમ આદમી પાર્ટી, કેજરીવાલ, તો તમારી પાસે બ્લુ પ્રિન્ટ તો કઈક હોવી જોઈએ. અમે આવીએ તો આટલી વ્યવસ્થા કરશું તો લોકોને વાત ગળે ઉતરે. આ તો કે તમે અહીંથી ખાલી કરાવો દિલ્હીથી, બાકી ઈ છે ને અમે છે, પછી હરિઓમ, તો વાયદા વેપાર જેવું થયું. એટલે નેતાઓ ગમે તે કરે, પંડ્યા સર, જનતાએ સમજવું જોઈએ કે ભાઈ આ પોતપોતાનું માર્કેટિંગ કરે છે, પક્ષનું યા વ્યક્તિગત. એમાં આપણે ખાલી ઢાલ છીએ, કોઈને આપણી કાંઈ પડી નથી. તમે ગાંધીનગરમાં રેલી કરો એટલે ખેતરમાં પ્રોબ્લેમ, ગાંધીનગરમાં રેલી. અત્યારે આ ઓનલાઈન છે, હું ક્યાં તમારે ત્યાં અમદાવાદ કે મુંબઈ આવ્યો નથી, તમે અહીંયા રાજકોટ નથી આવ્યા, આપણે આ ચર્ચા કરીએ છીએ કે નહીં? તો કેજરીવાલે એની ઓફિસમાં આવું બેહીને આવું કરે મોબાઈલમાં, જેટલા લોકોને જોવું એટલા જુએ. આખા વિશ્વના તમામ લોકો ભલે ને જુએ, ખાલી ગુજરાતના કિસાન શું કામ? દેશભરના કિસાનોનો સંબોધો, એટલે વ્યુઅર્સ આવે, કહેવાય એ ખરું ભાઈ કરોડો લોકોએ ભાઈને સાંભળ્યા. પણ નહીં, તમારું પણ મોરું કો ધ્યાન લેગો, ઘનઘટ પનહારી કો ધ્યાન લેગો મટકી. તમારે ગાંધીનગર કોઈ પૈસા જવું છે અને કિસાનોને સીડી બનાવીને, જેમ કોંગ્રેસ, ઈ પ્રોબ્લેમ છે. ન્યા શું કરી લીધું? હાલો લ્યો, તમારી સભા થઈ ગઈ, સભામાં રિપોર્ટિંગ થયું, દૈનિકો આજની તારીખે મોજૂદ છે, છાપાઓમાં વાંચી લો. શું લખ્યું? મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા. હાલે હતી ખેડૂતોની સભા, તો ખેડૂતો ઉમટી પડવા જોઈએ ને, કાર્યકરો. એટલે એ શું થયું? ગોઠવણ.com. તો કાર્યકરો ને ખેડૂતની વાત કરો, ક્યાં કાર્યકર પાસે ખેતી નથી અથવા તો એને કઈ લેવા દેવા નથી. ખરા અર્થમાં ખેડૂતોને તમે લઈ આવ્યા હોત, ભલે ગોઠવણ કરીને, પણ ગામે ગામથી ખેડૂતોને લઈ આવ્યા અને 50 ખેડૂતોને મંચ ઉપર લાવવા જોઈએ. ભાઈ તમારી વેદના તમે વ્યક્ત કરો કાલી ઘેલી ભાષામાં, જેને જે ભાષામાં આવડે ભલે બોલે, તો સરકારને એમ લાગે કે જનતા કઈક આવું કે છે. હવે કેજરીવાલ ગમે એટલી ગાળું દે તો શું ફેર પડે? એ તો ગોપાલે અહીંયા ગાળું દે છે, ફેર શું પડ્યો? ગોપાલ ગુજરાતીમાં ગાળું દે છે, કેજરીવાલ હિન્દીમાં ગાળું દે છે, બસ. અને વધારાની વાત પાછી એવી કરી, કેજરીવાલ જે સંબોધન કરી રહ્યા હતા તેમાં એક જે જૂની વાત છે પરંતુ ફરીથી રિપીટ કરી. હવે 10 વર્ષ ત્યાં સત્તામાં રહ્યા ત્યારે શું કર્યું એ તો એ પોતે જ જવાબ આપે, પરંતુ ગુજરાતની જનતાને એવું સંબોધન કર્યું કે આપણે 30 વર્ષથી જે રાજ કરે છે તે પક્ષ જ નહીં પરંતુ આખી સિસ્ટમ બદલવાની છે. બોલો, પણ તમે કયો એમ બધું બદલી નાખીએ એમ થોડું થાય? કાંઈ બદલી નાખીએ, પણ તમે કઈક, આપણે બજારમાં માલ લેવા જઈએ, તમારે મારે લેવું હોય એક જ પેન્ટ પીસ યા તો ફરાક છોકરા હાટું લેવું હોય, બજારમાં બધે ઘૂમો છો કે નહીં? જ્યાં તમને સારું, સસ્તું ને બહેતરીન લાગે એ જ લ્યો છો, બાકી બજારમાં બધા લુગડા ટાંગ્યા હોય, આખી બજાર નથી લઈ લેતા. એમ હાલો, આપણે તમે કયો છો એ પ્રમાણે આ બધું આ સિસ્ટમ ને આખી બદલી નાખવી. પણ તમારી કઈ સિસ્ટમ હારી છે મને કયો? આ દિલ્હીમાં તમે હતી તમારી સિસ્ટમ, અડધા જામીન ઉપર છે ને અડધા જેલમાં ગયા હતા. હમણાં અનાયાસે કોઈ એક સામાન્ય જ્ઞાની સ્થાનિક કોર્ટે એને હું વળી છોડ્યા, ત્યાં તો એમાં કેવા ગતકડા કર્યા સાહેબ, સમજી લ્યો.
છોડ્યા એટલે અદાલતે એમ કીધું આમાં કેસ બનતો નથી, એટલે કે જેણે કેસ કર્યો છે સીબીઆઈ થી માંડીને જે ઈડી વગેરે એના કેસ કરવા કાગળિયામાં દમ નથી એમ કોર્ટે કીધું. તો એને બદલે કેજરીવાલે જાહેરમાં શું કીધું કે દેખો ભાજપ વાલે કહેતે કેજરીવાલ ચોર હે, લેकिन અદાલત ને કહી દિયા કે મેં કટ્ટર ઈમાનદાર હું. અદાલતે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે એવું નથી કીધું. કેજરીવાલ એમ કીધું કે આમાં કઈ કેસ બનતો નથી. ઈ શબ્દ જુદો છે ને ઓલો શબ્દ જુદો છે. આ તો કોર્ટની અવમાનનાનો કોઈ કેસ કરે તો એવું થાય. અદાલતના નામે તમે એવું ન કહી શકો. અદાલતે કેસ સર્ટિફાઈ નથી કર્યા. હમણાં આગળ ઉપલી કોર્ટમાં જશે ને જો સુનાવણી છે 27મી તારીખે કેવી રીતે 17 કે 27મી બીજી સુનાવણી છે. સીબીઆઈ ને ઈડી બધા ઉપર ગયા છે ઉપલી કોર્ટમાં. હવે ત્યાંથી સમન્સ આવે ત્યાંથી ફરી પાછું ડખો આવે ને પકડાઈ જાવ તો શું થાય? એટલે મૂળ વાત એવી છે જીગર પંડ્યા સાહેબ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીનું હરીફ હતું. આમ આદમી પાર્ટી આશાના કિરણ તરીકે ઉભરી રહી હતી. પણ અંદરો અંદર માહો માહની લડતમાં, હુંસા તુસીમાં, ઈગો વોરમાં, અહમના ટકરાવમાં, સત્તાની લાલસામાં, પબ્લિસિટીની ઘેલસામાં સત્યાનાશ નોતરી દીધું. આજની તારીખે સ્થિતિ એવી છે પંડ્યા સાહેબ કે જે લોકો પાળીએ બેઠા હતા, આજની ને કાલ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાના હતા, એ લોકોએ પણ પોતાની રીતે સ્ટે લઈ લીધો. આપણે નાના હતા ને સ્ટેચ્યુ રમતા કે સ્ટેચ્યુ એમ કહ્યું એટલે તમારે ત્યાં ઉભું રહી જવાનું, જે પોઝિશનમાં હોય એ પોઝિશનમાં. એવું બધા સ્ટેચ્યુ થઈ ગયા. જવાહર ચાવડાથી માંડીને જગમલ વાળા સુધીના લોકો, એ લોકો આમ આદમી પાર્ટીમાં આજ ભળશે કાલ ભળશે, આજ ભળશે કાલ ભળશે એવું લાગતું હતું. એ લોકોએ કીધું કે હમણાં ભગવાન બચાવે. એ ઉલટાના ઈશ્વરને કે થેન્ક યુ ભાઈ સાહેબ, અમને રાહ જોવરાવે, સારું થયું ઉતાવળ ન કરી. હવે સ્થિતિ એવી થઈ ગઈ. ઘણા મેં આવી અનેક જગ્યાએ ડિબેટ કરી છે ને, તો આમ આદમી પાર્ટીના સમર્થકોને સ્વાભાવિક જ ન ગમ્યું હોય એટલે મંડે ભરપૂર કોમેન્ટ કરવા. જગદીશભાઈના સૂર બદલાઈ ગયા, જગદીશભાઈ કાવડિયા ખાઈ ગયા, જગદીશભાઈ ભાજપથી ડરી ગયા. એટલે ભાઈ જગદીશભાઈ કોઈ પક્ષમાં નથી, અમે પત્રકાર છીએ. અમારે જે હોય તે કહેવાય. આજે રવિવાર હોય તો રવિવાર કહેવાય, સોમવાર હોય તો સોમવાર કહેવાય. તમારે એમ ન કે તમે મને ગઈકાલે રવિવાર જ કહેવાય, આગળ સોમવાર કેમ થઈ ગયું, કાલ પાછા મંગળ કેમ થઈ જશે? એટલે ભાઈ મંગળવાર તો મંગળવાર કહેવાય, બુધવારે બુધવાર કહેવાય, મંગળવાર ન કહેવાય. એમ આમ આદમી પાર્ટી આશાનું કિરણ હતું ત્યાં સુધી કીધું. પણ અત્યારે તમે સ્વયં, અને હું તમને કહું આ જે આલોચકો હોય ને એ તો હું છે ફેબ્રિકેટેડ છે. એની પાસે આખું એક સાયબર સેલ છે અફલાતુન. એટલે હવે આપણને ઝટકો પણ નથી લાગતો. કારણ કે એ લોકો શું કરે, એને ખબર જ છે કે હવે આપણે એનું અત્યારે બોલી રહ્યા છે, નથી ગમતું, આગળ તમારી જાણ કરતા એને તમારે 2-4 મારા વિડીયો આવા જોઈ લેવા, કટ્ટર મારી આલોચના કરશે. હમણાં જો કાંઈક આમ આદમી પાર્ટીનું ખરેખર સારું થાય, કાંઈ પણ સારું એ કરે દાખલા તરીકે, અને હું એની જો પ્રશંસા કરું એટલે વળી પાછા ધન્ય હો ધન્ય હો. એટલે એ બધું જવા દો. પાર્ટીએ સમજવાની જરૂર છે, આમ આદમી પાર્ટીના આ સાયબર સેલે, કે એમ થૂકાથૂકી કરે મેળ નહીં પડે. વાસ્તવિકતા જે છે એ કલ્પનાથી કે આક્ષેપ પ્રતિ આક્ષેપથી વાસ્તવિકતા પલટાઈ જતી નથી. હું અને ઈર્ષા કરે મેળ, હું તો ટાટા બિરલાની ઈર્ષા કરું, ઈર્ષા કરે ટાટા બિરલા થઈ જવાય? ઈર્ષા કરે ના થાય. તમારે એને માટે તેને પ્રયત્ન કરવા પડે, પ્રયાસ કરવો પડે. તો આ લોકો શું કરે છે કે આમ આદમી પાર્ટીની, મેં ઘણા સમયથી કહું છું, ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતા ત્યારથી કહું છું, આજની તારીખે કહું છું કે એનું જે લોકપ્રિયતા હતી ચરમસીમા હતી ને આજની તારીખે છે, પણ એને જે કરવું જોઈએ પછીથી એમાં એ ઊંડા ઉતર્યા છે. શું કરવું જોઈએ? હવે ઈ તો છે સર્ટિફાઈડ થઈ ગયા, લોકપ્રિય હતા ને બધું. પછી એને બાકી નીચેના જેટલા લોકો છે, હેમંત ખવાથી માંડી, પ્રવીણ રામથી માંડી, સાગર રબારીથી માંડી, ઈસુદાન ગઢવીથી માંડી, રાજુ કરપડાથી માંડી, અને જેટલા બી લોકો છે એ બધા લોકોને અપગ્રેડ કરવા જે ચેતર વસાવા સુધીના જેટલા પણ છે એ બધાને એને અપગ્રેડ કરી એક પેઢી એવી, એટલે કે એક નવી જે આખી કારોબારી જેવું બનાવવું જોઈએ ને, એની નીચે બીજા લોકોને તૈયાર કરવા જોઈએ. ચારેકોર તમને આમ આદમી પાર્ટીના એટલા બધા લોકો મળતા જોઈએ, એના ધજાકા પતાકા, એના કાર્યક્રમો, ધમધમાટ, ઈ ગોપાલ ઇટાલિયાએ કરવાની જરૂર હતી. એને બદલે પોતાના વિડીયો ને પોતાની કામગીરી 100% ઈ કરે જ છે, જે એને કરવી ઘટે તે. એટલે એના વિડીયો વાયરલ થાય, એની કામગીરી કરી બધે થાય. પછી સ્વાભાવિક છે, કોન્ટ્રોવર્શિયલ હોય એટલે બુદ્ધિશાળી માણસ છે, એટલે એવો જ મુદ્દો પકડે કે જેની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થયા વગર રે ની આપોઆપ. એટલે એ જાતે એક જાતનો પ્રચાર થઈ જાય, એ બાનાસર.
એ મુદ્દો જ એવો પકડે કે પ્રચારનો માધ્યમ બની જાય. મને પછી ટીવી વાળા એના મંડે ઇન્ટરવ્યુ લેવા કે ઓહો તમે તો આ વિડીયોમાં આવું બોલ્યા, હવે તમે શું કહો, એને આપોઆપ પ્રચાર થઈ જાય છે. પણ એ ગોપાલ પૂરતું મર્યાદિત છે. તો બીજા ક્યાં? તો આ તો ટીમ વર્ક હોય તો તમે 182 હોય તો એમાંથી 92-93 હોય તો તમે જીતશો. 182 ધારાસભ્યમાંથી 92-93 હોય તો તમે જીતો, 95 હોય તો જીતો. પણ એવું ન હોય કે ગોપાલ એક જીતે એટલે આખી સરકાર પલટી જાય. પરિવર્તન એમ ના આવે. એટલે ટીમ વર્ક કરવામાં હવે ઈ ઊણા ઉતરી રહ્યા છે. એટલે મેં એની ટીકા કરી કે ભાઈ આ બરાબર નથી. એ મેં ટીકા કરી એટલે મારા સર્ટિફિકેટ થી ક્યાં આમ આદમી પાર્ટીને કઈ ફેર પડે? મેં જનતાને પૂછું ને, હું લોકોને પૂછું કે ભાઈ અત્યારે શું આ કેમ આ બધું વાતાવરણ ફરી ગયું છે? તો તમામ લોકો કે છે, ઇવન તો આમ આદમી પાર્ટીના લોકો કે છે. જુનાગઢના હજી 2 મહાન ઉદ્યોગપતિઓ છે, એ પણ આમ આદમી પાર્ટીના અત્યારે કિનારે બેઠા છે. હમણાં એ છેડો ફાડવાની તૈયારીમાં છે. લ્યો, મને ગઈકાલે જ સમાચાર મળ્યા. તો જીગરભાઈ, આપણે જે વાત કરીએ છીએ ઉટપટાંગ કે કોઈના ડરથી કે કોઈના ફેવરથી એવું ક્યારેય કરતા નથી હોતા. જે છે તે કહેવાની વાત છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની અત્યારે વિપક્ષની હાલત અત્યારે ગુજરાતમાં પોતાની રીતે આ સ્વયં ઓગળી ગયા બરફની જેમ. નહીતર સામેવાળાનો કોઈ વાંક નતો. ભારતીય જનતા પાર્ટીને તો હતું કે આવું ક્યાંક આ બે એક થઈ જાય, ગઠબંધન થઈ જાય તોય ભારે પડશે. અને આમ આદમી જે રીતે રાજુ કરપડા પેલાની એ અખંડ હતી માન લ્યો, તો એમ લાગતું હતું કે કંઈક પડકારરૂપ બનશે. એને બદલે પોતે જ ઓગળવા માંડ્યા. તો હવે ભારતીય જનતા પાર્ટીને એવું ને આટલા સારા જો શત્રુ હોય તો મિત્રોની શું જરૂર છે? જી જગદીશભાઈ, આપ મારી સાથે જોડાયા અને ગુજરાતના અત્યારના રાજકીય જે માહોલ છે અને ચર્ચાઓ જે બજારમાં ચાલી રહી છે તે વિશે સટીક વિશ્લેષણ કર્યું. તે બદલ હું આપનો આભાર માનું છું. જી નમસ્કાર.